હેલો ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 2 સપ્ટેમ્બર 2025 ને મંગળવાર. તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. અને મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં. તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે 540 રૂપિયાથી લઈ 580 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 556 રૂપિયા. હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે 536 રૂપિયાથી લઈ 586 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 552 રૂપિયા. હવે જોઈએ કપાસના જે ભાવ છે 1101 રૂપિયાથી લઈ 1551 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1536 રૂપિયા. હવે જોઈએ મગફળી ઝીણી મગફળીના જે ભાવ છે 600 રૂપિયાથી લઈ 1011 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 951 રૂપિયા. હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 1221 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 851 રૂપિયા. હવે જોઈએ મગફળી નવી મગફળીના જે ભાવ છે 621 રૂપિયાથી લઈ 1104 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 961 રૂપિયા. હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે 1200 રૂપિયાથી લઈ 1371 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1311 રૂપિયા. હવે જોઈએ સિંગફાળિયાના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 1321 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1121 રૂપિયા. હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે તે 974 રૂપિયાથી લઈ 1301 રૂપિયો છે. સામાન્ય ભાવ છે 1281 રૂપિયા. હવે જોઈએ જીરાના જે ભાવ છે તે 2925 રૂપિયાથી લઈ 3771 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 3561 રૂપિયા. હવે જોઈએ વરિયાળીના જે ભાવ છે 1011 રૂપિયાથી લઈ 1011 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1011 રૂપિયા. હવે જોઈએ ધાણાના જે ભાવ છે તે 801 રૂપિયાથી લઈ 1521 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1421 રૂપિયા. હવે જોઈએ ધાણીના જે ભાવ છે તે 901 રૂપિયાથી લઈ 1551 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1441 રૂપિયા. હવે જોઈએ લસણ સૂકા લસણના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 971 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 841 રૂપિયા. હવે જોઈએ ડુંગળી લાલ ડુંગળીના જે ભાવ છે 74 રૂપિયાથી લઈ 271 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 156 રૂપિયા. હવે જોઈએ બાજરાના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 511 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 391 રૂપિયા. હવે જોઈએ જુવારના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 801 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 751 રૂપિયા. હવે જોઈએ મકાઈના જે ભાવ છે 400 રૂપિયાથી લઈ 431 રૂપિયા છે. સામાન્ય ભાવ છે
431 રૂપિયા। હવે જોઈએ મગ। મગના જે ભાવ છે 1101 રૂપિયાથી લઈ 1761 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1661 રૂપિયા। હવે જોઈએ ચણા પીળા। પીળા ચણાના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1151 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1111 રૂપિયા। હવે જોઈએ વાલ દેશી। દેશી વાલના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 771 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 581 રૂપિયા। હવે જોઈએ અડદ। અડદના જે ભાવ છે તે 1150 રૂપિયાથી લઈ 1551 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1451 રૂપિયા। હવે જોઈએ સોરા અને સોરી। સોરા અને સોરીના જે ભાવ છે 751 રૂપિયાથી લઈ 1091 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 951 રૂપિયા। હવે જોઈએ મઠ। મઠના જે ભાવ છે 621 રૂપિયાથી લઈ 921 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 811 રૂપિયા। હવે જોઈએ તુવેર। તુવેરના જે ભાવ છે 1071 રૂપિયાથી લઈ 1281 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1161 રૂપિયા। હવે જોઈએ સોયાબીન। સોયાબીનના જે ભાવ છે 701 રૂપિયાથી લઈ 841 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 826 રૂપિયા। હવે જોઈએ રાઈ। રાઈના જે ભાવ છે 1261 રૂપિયાથી લઈ 1261 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1261 રૂપિયા। હવે જોઈએ મેથી। મેથીના જે ભાવ છે 851 રૂપિયાથી લઈ 1041 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 871 રૂપિયા। હવે જોઈએ અજમો। અજમાના જે ભાવ છે 951 રૂપિયાથી લઈ 1201 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1200 રૂપિયા। હવે જોઈએ ગોગડી। ગોગડીના જે ભાવ છે તે 700 રૂપિયાથી લઈ 1071 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 911 રૂપિયા। હવે જોઈએ કાંગ। કાંગના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 551 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 521 રૂપિયા। હવે જોઈએ વટાણા। વટાણાના જે ભાવ છે 2271 રૂપિયાથી લઈ 2271 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 2271 રૂપિયા। હવે જોઈએ ચણા સફેદ। સફેદ ચણાના જે ભાવ છે તે 1141 રૂપિયાથી લઈ 2081 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1581 રૂપિયા। તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, પહેલાં બટનને દબાવવાનું ભૂલતા નહીં। અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।